નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આસોપાલવના ઝાડને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે। આસોપાલવના પાંદડા દરેક પૂજાઓમાં ઉપયોગી કરવામાં આવે છે અને જો પૂજામાં આસોપાલવના પાંદ ન હોય તો તે પૂજાને અધૂરી માનવામાં પણ આવે છે। તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને આસોપાલવના એવા કેટલાય ઉપાયો અને આસોપાલવના મહત્વ વિશે વાસ્તુશાસ્ત્ર મુજબ સમજાવવાના છીએ કે તમને તે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાને પ્રેરિત કરવા માટે અને નકારાત્મક ઉર્જાને ઘરમાંથી દૂર કરવા માટે મદદરૂપ થશે। અને આ વિડીયોમાં તમને કેટલાય એવા સકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશ કરવાના ઉપાયો જણાવવાના છીએ જેને કારણે ઘરમાં ચોક્કસપણે સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને કેટલાય એવા મંદિરને સંબંધિત અથવા તો તમારા પૂજા ઘરને સંબંધિત ઉપાયો અને તમે કેટલી એવી ભૂલો કરતા હશો તેના વિશે અમે જણાવવાના છીએ। તો મિત્રો, આપણે આગળની જાણકારી શરૂ કરીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો। તો આસોપાલવનું ઝાડ હિન્દુ ધર્મમાં લોકપ્રિય અને લાભકારી છે। આસોપાલવને હિન્દીમાં અશોકનું ઝાડ પણ કહેવાય છે। અશોક મતલબ કોઈ શોક ન હોવો, એટલે કે આ વૃક્ષ જે ઘરના આંગણામાં હોય છે અથવા તો મંદિરમાં હોય છે તે જગ્યાએ કોઈ દિવસ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો જ નથી, માત્ર સકારાત્મક ઉર્જા જ આવે છે। જે સ્થાન પર આ ઝાડ હોય છે ત્યાં કોઈ પણ જાતનો શોક કે અશાંતિ નથી રહેતી। માંગલિક અને ધાર્મિક કાર્યોમાં આસોપાલવના પત્તાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં દરેક પૂજા વિધિમાં આસોપાલવને સર્વશ્રેષ્ઠ સ્થાન પણ આપવામાં આવે છે, કારણ કે આસોપાલવના પાન નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મકતાનો વાસ કરાવે છે। આસોપાલવના ઝાડ પર પ્રાકૃતિક શક્તિઓનો વિશિષ્ટ પ્રભાવ હોય છે, જે કારણે આ વૃક્ષ જે સ્થાન પર લગાવવામાં આવે ત્યાં બધા જ કાર્ય વિઘ્ન વગર સંપન્ન થાય છે। આ જ કારણે આસોપાલવનું ભારતીય સમાજમાં ખૂબ જ મહત્વ છે। તો મિત્રો, હું તમને એક ઉપાય જણાવું છું જે વ્યવહારિક જીવનમાં પરસ્પર પ્રેમ રહેવા માટે અને ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે સાથે સાથે સકારાત્મકતાનો પ્રવેશ લાવવા માટે અને જો ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય તો તેને ઓછા કરવા માટેનો આ ઉપાય છે। તો ચાલો આ ઉપાયનો વિશે જાણી લઈએ કે કોઈ પણ શુભ મુહૂર્તમાં અશોક વૃક્ષને જળને કાઢી લો। જળને કાઢીને તેને સ્વચ્છ પાણીથી અથવા તો ગંગાજળથી શુદ્ધ કરી લો। તમારા પૂજા સ્થાન પર મા દુર્ગાના મંત્રથી 108 વાર જપ કરો। ત્યારબાદ આ મૂળ જળને લાલ કપડાં કે લાલ દોરાથી શરીર પર ધારણ કરવાથી કાર્યોમાં તરત જ સફળતા મળે છે અને આ મૂળ જળનો તમે બીજો પણ કોઈ ઉપયોગ કરી શકો છો કે આની મૂળ જળને શુદ્ધ કરીને તકિયાની અંદર રાખવાથી વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમ રહે છે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ નથી થતા અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે। અને મિત્રો, હવે આપણે વાત કરીએ તો આસોપાલવના ઝાડ પર પાણી ચડાવવાથી શું શું લાભ થાય છે અને જે લોકો પાણી ચડાવે છે તેમને કેવા કેવા લાભ જોવા મળી શકે છે। શું તે જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી પણ છુટકારો આપી શકે ખરા? તો ચાલો આપણે તે જાણી લઈએ। જો આસોપાલવના ઝાડ પર રોજ પાણી ચડાવવામાં આવે તો એ ઘરમાં માતા ભગવતીનો વાસ રહે છે। એ મકાનમાં રોગ શોક ગૃહ કલેશ અશાંતિ જેવી સમસ્યાઓ રહેતી નથી અને માત્ર શાંતિ જ રહે છે। આસોપાલવ પર રોજ પાણી ચડાવનાર વ્યક્તિ પર લક્ષ્મીની કૃપા રહે છે। તો મિત્રો, હજી એક હું તમને ઉપાય જણાવી દઉં કે તમારે તેને શુક્રવારે કરવાનો છે, જેને કારણે તમારા ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જાઓનો વાસ થયેલો હોય છે, જેને કારણે તમારું મન કામમાં નથી લાગતું, તો તેના માટે આ ઉપાય સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। તો તેવા લોકોએ દર શુક્રવારે આસોપાલવના ઝાડ નીચે ઘી અને કપૂર મિશ્રિત કરીને દીવો પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નથી કરતો। તો મિત્રો, હવે આપણે વાત કરી લઈએ કે જો તમે આપણા ઘર અથવા તો આંગણામાં આસોપાલવનું વૃક્ષ લગાવવા માંગતા હોય અને તમને એ પણ ખબર નથી કે આસોપાલવના વૃક્ષને કઈ દિશામાં રાખવું જોઈએ, જેને કારણે તે તમારા જીવનમાં વધુને વધુ સકારાત્મક ઉર્જાનો સંચય કરે છે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ બની રહે છે, તો આસોપાલવનું વૃક્ષ ઘરમાં ઉત્તર દિશામાં લગાવવું જોઈએ, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચરણ બન્યું રહે છે।
ઘરમાં અશોક વૃક્ષ હોવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે અને અકાળ મૃત્યુનો ભય હોય છે તે પણ દૂર થઈ જાય છે। અને મિત્રો, જે સ્ત્રીઓને માનસિક ઉર્જામાં વધારો કરવો હોય અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવી હોય અને વૈવાહિક જીવનમાં સુખદ વાતાવરણ અનુભવવું હોય તો દરેક સ્ત્રીઓએ આસોપાલવના વૃક્ષ ઉપર ખાસ કરી શુક્રવારે અથવા તો અઠવાડિયામાં તમે ગમે ત્યારે પાણી ચડાવી શકો છો। તો તેમ કરવાથી પરિવારની સ્ત્રીઓને શારીરિક અને માનસિક ઉર્જામાં વધારો કરે છે। જો સ્ત્રીઓ આસોપાલવના વૃક્ષ પર રોજ જળ ચડાવે તો તેમની ઈચ્છા અને વૈવાહિક જીવનમાં સુખદ વાતાવરણ કાયમ રહે છે। મિત્રો, આ હતા થોડા ઘણા ઉપાયો। હવે આપણે તેના આયુર્વેદિક ઉપાયો વિશે પણ વાત કરી લઈએ, જેને કારણે વિદ્યાર્થીઓને ભૂલવાની શક્તિ પણ ઓછી થવા લાગે અને તેમને યાદ રાખવાની શક્તિ વધવા લાગશે। અને આયુર્વેદમાં તમને સર્વશ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે અને સર્વશ્રેષ્ઠ ઔષધિ પણ માનવામાં આવે છે। આસોપાલવના વૃક્ષને આપણે ઔષધિ તરીકે પણ વાપરી શકીએ છીએ। જે વિદ્યાર્થીઓ વાંચે છે અને પુષ્કળ પ્રમાણમાં વાંચે છે પણ થોડી વાર પછી ભૂલી જાય છે તો તેઓ આસોપાલવની છાલને સુખાવીને તેનું ચૂરણ બનાવી લે। આ ચૂરણને એક ચમચી સવાર સાંજ 1 ગ્લાસ દૂધમાં સેવન કરવાથી તરત જ લાભ મળશે। અને ખાસ કરીને તો આ ઉપાય જે વિદ્યાર્થીઓ છે તેમને કરવો જોઈએ, જેને કારણે તેમની યાદશક્તિમાં વધારો થાય છે। અને જે લોકોને લાંબા સમયથી કોઈ પણ રોગોનો છુટકારો નથી મળી રહ્યો તો આનો ઉપયોગ પણ કરી શકાય છે, કારણ કે આયુર્વેદમાં આને સર્વશ્રેષ્ઠ ઔષધિ તરીકે પણ માનવામાં આવે છે। હવે મિત્રો, આપણે થોડા ઘણા સકારાત્મક ઉર્જાને ઘરમાં લાવવા માટેના ઉપાયો વિશે પણ વાત કરી લઈએ, જેને કારણે તમારા ઘરમાં તમે આસાનીથી સકારાત્મક ઉર્જાનો વાસ કરી શકો છો। અને આપણા જીવનમાં 2 પ્રકારની ઉર્જાઓ હોય છે, એક છે સકારાત્મક ઉર્જા અને બીજી છે નકારાત્મક ઉર્જા। જો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે તો નકારાત્મક ઉર્જા નથી રહેતી, અને જો નકારાત્મક ઉર્જા રહે છે તો તેને બહાર કાઢવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે। તેને કારણે આપણે જ્યારે દીવાબત્તી કરતા હોઈએ ત્યારે તેની અશુભ અસરો બતાવે છે અને વારંવાર દીવો ઓલવે છે તે તેના સંકેતો બતાવે છે અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે। અને જો તમે તેને બહાર કાઢવા માંગતા હોય અને તેની જગ્યાએ સકારાત્મક ઉર્જાનો વાસ કરવા માંગતા હોય તો આગળ અમે તમને તેવા કેટલાય ઉપાયો વિશે જણાવવાના છીએ, જેને કારણે તમે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ અને ધંધો કોઈ ચલાવતા હોય અથવા તો નોકરી કરતા હોય તો તેમને પણ સારી સફળતા મળી શકે છે। તે માટે તમે આ ઉપાયો કરી શકો છો। તો ચાલો તે શરૂ કરીએ। તો મિત્રો, આગળ હું તમને કેટલાય એવા ઉપાયો વિશે જણાવવાનો છું જે કરીને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો ચોક્કસપણે લાભ થશે। તો આપણે પહેલા ઉપાય વિશે વાત કરી લઈએ। તો તે છે ઘરના મુખ્ય દ્વારની અંદરની તરફ 3 ચીની સિક્કાઓ લગાડો। ચીની સિક્કા છિદ્રવાળા હોય છે, તેને લાલ દોરા વડે બાંધવા જોઈએ। મિત્રો, આ ઉપાય કરવાથી સકારાત્મક ઉર્જા દેવી દેવતાઓ સાથે ઘરમાં દરવાજાથી અંદર આવે છે। હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ। તો તે છે ઘરના મુખ્ય દરવાજાના બહારના હેન્ડલ પર 3 નાની ઘંટડીઓ પણ લટકાવવી જોઈએ। તો આપણે જાણ કરી લઈએ કે આનાથી શું થશે। તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા જે પ્રવેશતી હોય તે પ્રવેશવાનું ખૂબ જ ઓછું કરી દેશે અને સકારાત્મક ઉર્જા પ્રવેશવા લાગશે। હવે મિત્રો, આપણે ત્રીજા ઉપાય વિશે વાત કરી લઈએ। તો ઓમ સ્વસ્તિક અને ત્રિશૂલવાળું સ્ટીકર દરવાજાની બંને બાજુએ લગાડવું જોઈએ। આને તમે તમારી બેગ પર અને ગાડી પર પણ લગાડી શકો છો। આને લગાડવાથી ઘરની અને તમારું જે કંઈ પણ વાહન હોય છે તેની સુરક્ષા થાય છે અને આ ઉપાય કરવાથી પણ તમારા ઘરમાં ચોરી થવાનો ભય નથી રહેતો અને તે ભય ટળી જાય છે। અને મિત્રો, હવે આપણા ચોથા ઉપાય વિશે વાત કરી લઈએ। તો તે છે ઘરની સ્ત્રીઓ જ્યારે ઘરમાં પોતું મારે છે ત્યારે તેમણે એક આ સરળ અને સાદો ઉપાય જરૂર કરવો જોઈએ। આ ઉપાયને તમે પોતું મારતી વખતે કરી શકો છો। ત્યારે તમારે તે પોતાના પાણીમાં થોડી ફટકડી નાખી દેવાની છે
જેના કારણે તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા તરત જ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જા ઝડપથી પ્રવેશ કરી જશે. અને મિત્રો, એકવાર તમને જણાવી દઉં તો જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યારે નકારાત્મક ઉર્જા નથી હોતી, જેને કારણે સકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થઈને તમામ દેવી દેવતાઓ અને લક્ષ્મી માતા પણ પ્રવેશ કરે છે. જેને કારણે લક્ષ્મી માતા જો તમારા ઘર પર તેમના આશીર્વાદ વરસાવવા લાગશે તો તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે. જેને કારણે દુષ્ટ શક્તિઓ જે હોય છે, જેને આપણે સકારાત્મક શક્તિઓ કહીએ છીએ, તે આપણા ઘરથી દૂર રહેવા લાગશે અને ઘરના તમામ સભ્યો અને પરિવાર પણ સુખ શાંતિનું જીવન જીવી શકે છે. અને ઘરમાં ચાલી રહેલા તમામ પ્રકારના લડાઈ ઝઘડાઓ જેને કારણે ઘરમાં ઉત્પન્ન થતો હોય છે તે પણ પ્રમાણમાં ખૂબ જ ઓછા થવા લાગશે. અને મિત્રો, આપણે 5મા ઉપાય વિશે વાત કરી લઈએ તો તે છે જ્યારે સ્ત્રીઓ પોતા મારે છે તે પોતામાં પાણીમાં સ્ત્રીઓને ચપટીભર મીઠું નાખવાનું છે. અને આ ઉપાયને તમે ગુરુવારે ન કરતા. આ ઉપાય જે તમારે માત્ર શનિવારે અથવા તો રવિવારે કરવાનો છે, અથવા તો ગુરુવાર સિવાય તમે કોઈ પણ વારે કરી શકો છો, કારણ કે ગુરુવાર એ બૃહસ્પતિ વાર માનવામાં આવે છે અને તે દિવસે ઘરમાં મીઠાવાળું પોતું ન મારવું જોઈએ. જો આ ઉપાય કરવામાં આવે છે તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ સંપૂર્ણપણે નીકળી જશે અને ઘરમાં કોઈ પીડિત છે અથવા તો કોઈ બીમાર છે તો તે આ ઉપાય કરે તો તેને ચોક્કસપણે લાભ મળશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગશે. હવે મિત્રો, આ કેટલાય ઉપાયો હતા જેને આપણે આપણા ઘરમાં સકારાત્મકતા ઉર્જા લાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. આ સાથે હું તમને આગલા કેટલાક એવા વાસ્તુશાસ્ત્રને લગતા પૂજા ઘરના ઉપાયો વિશે જણાવવાની છું, જેને કારણે તમે ક્યાંક આવી ભૂલો તો નથી કરી રહ્યા ને તેની તમને જાણ થશે. અને જો આવી ભૂલો કરી રહ્યા હોય તો તેની આવી ભૂલો ન કરતા, જેને કારણે દેવી દેવતાઓ તમારા ઘરમાં પ્રસન્ન રહે અને આપણા ઘરના મંદિરને દેવી દેવતાઓનું સર્વશ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે. અને જો આપણે તેમના સ્થાનને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે ન રાખીએ તો તેઓ પણ આપણા ઘરમાં પ્રવેશતા નથી અને આપણું ઘર નકારાત્મકતાથી ભરાઈ જાય છે. જેને કારણે હું તમને કેટલીક એવી મહત્ત્વપૂર્ણ બાબતો વિશે જણાવવા જઈ રહી છું જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. તો આપણે પહેલાં એ વાસ્તુની વાત કરી લઈએ કે આપણે આપણા ઘરના મંદિરની દિશા કઈ બાજુ રાખવી જોઈએ અને કઈ બાજુ આપણું મંદિર સ્થાપિત કરવાથી સકારાત્મક ઉર્જા પ્રવેશે છે. તો ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણમાં મંદિરની સ્થાપના કરવી સૌથી શ્રેષ્ઠ અને સૌથી સારું માનવામાં આવે છે. આ દિશામાં મંદિરની સ્થાપના કરવી એટલે કે તમામ દેવી દેવતાઓનો ઘરમાં વાસ કરવો સમાન ગણવામાં આવે છે. તેને કારણે તમારા ઘરમાં ચાલી રહેલી પૈસા સંબંધી સમસ્યાઓ પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગે છે. અને જો આ દિશામાં પૂજા ઘર બનાવવું શક્ય ન હોય તો ઉત્તર દિશામાં પૂજા ઘર બનાવી શકાય છે. અને આ સાથે એ પણ ધ્યાન રાખો કે ઈશાન કોણ સર્વશ્રેષ્ઠ દિશા છે. અને મિત્રો, આપણે બીજી વસ્તુ વિશે વાત કરી લઈએ કે આ ભૂલ તમે ભૂલથી પણ ન કરતા. તે છે કે પૂજા ઘરથી લાગેલું કે પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય ન હોવું જોઈએ. જો આમ થતું હોય તો તરત જ પૂજા ઘરનું સ્થાન બદલી નાખો અથવા તો શૌચાલયનું સ્થાન બદલી નાખો. પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત ન કરવી જોઈએ, કારણ કે એ જ પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિનો ધ્યાન એવી રીતે ન રખાય જેમ રાખવું જોઈએ. તે માટે તમે તમારા ઘરમાં નાની નાની મૂર્તિઓ અથવા તો ફોટાઓ લગાવી શકો છો અને તે લગાવવાથી પણ દેવી દેવતાઓના તેટલા જ ફળ પ્રાપ્ત થશે. તેવી રીતે તમે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિ લગાવી હોય તો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો, આપણે બીજી વસ્તુ વિશે વાત કરીએ તો આપણા ઘરની સીડી હોય છે તેની નીચે પણ પૂજા ઘર ન લગાવવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. અને મિત્રો, આપણે આગળ વાત કરીએ તો ફાટેલા ફોટા કે ખંડિત મૂર્તિ પૂજા ઘરમાં કદાચ ન હોવી જોઈએ. તેને કારણે દેવી દેવતાઓ અથવા તો ભગવાનનો વાસ ઘરમાં નથી જોવા મળતો. હવે મિત્રો, આપણે આગળ વાત કરી લઈએ તો પૂજા ઘર અને રસોડું કે બેડરૂમ એક જ રૂમમાં ન હોવું જોઈએ. ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. જો આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.
તો મિત્રો, આ સાથે આજનો આપણો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ અને અમારી ચેનલ પર જે લોકો પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.